બનાસકાંઠામાં ધાનેરાના સામરવાડામાં લગ્નમાં લાડુના બદલે કાજુ કતરી બનાવી દેતા કેટલાક લોકોએ રસોઈયા સાથે ઝઘડો કરી ધક્કો મારતા તેનું મૃત્યુ થયું છે. ધક્કો મરાતા રસોઈયો બેભાન થઈ ગયો. રાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ જુગાર મામલે નવો વળાંક આવ્યો. જુગારના ખોટા કેસમાં ફસાવીને 63 લાખનો તોડ કરવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર અને રાઇટર કોન્સ્ટેબલ સામે મોરબી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. ગુજરાતના શહેરોમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની ઠગાઈની ઘટનાઓ વધી છે. જેમાં વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન ઠગાઈનો વધુ એક કેસ સામે આવ્યો. ઇન્વેસ્ટરે રૂપિયા 18 લાખ ગુમાવ્યા. પ્રિયંકા ગાંધીએ લોકસભામાં પ્રથમ ભાષણ આપ્યું હતું. વિપક્ષના સભ્યોએ ભાષણ દરમિયાન વારંવાર તેમને તાળીઓથી વધાવી દીધા હતા. પ્રિયંકાએ પોતાના ભાષણમાં ઉનાવ રેપ કેસનો ઉલ્લેખ કર્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરના રોજ શનિવારથી ગાભા ખાતે રમાશે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ મેચમાં ઉતરતાની સાથે જ એક રેકોર્ડ પોતાના નામે કરશે. સુપ્રીમ કોર્ટે જજોને સોશિયલ મીડિયા ઉપયોગને લઈ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. જજોને સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપવાથી બચવાની સલાહ આપી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જજોએ સાદું જેવું જીવન જીવવું જોઈએ અને ઘોડાની જેમ કામ કરવું જોઈએ. બ્લિંકિટ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના ક્વિક કોમન ઇકાઈ બ્લિંકિટે બિસ્ટ્રો નામની નવી ફૂડ ડિલિવરી એપ્લિકેશન લોન્ચ કરી છે. નવી એપ બિસ્ટ્રો 10 મિનિટમાં નાસ્તો અને ખાદ્ય પદાર્થો પહોંચાડશે. દિલ્હી એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 આગામી દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, દિલ્હી અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. આરબીઆઈને બોમ્બની ધમકી મળી છે. આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર આ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ઈમેલમાં રશિયન ભાષામાં રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમેરિકાના ન્યૂયોર્કના વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં ગુરુવારે રાત્રે એક મોટો અકસ્માત થયો. અહીં ન્યૂયોર્ક હાઈવે પર એક નાનું પ્લેન ક્રેશ થયું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં 2 લોકો સવાર હતા.